यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोकार प्रभु सुन जे, आकाश नामी नीचे उतर जे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। अंतरनी प्रभु शुद्धि मांगे, शुद्ध जनो तुझ दर्शन पामे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सन्मुख राखूं,
तारा हुक्मो सर्व हूँ पाळूं, तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्व हूँ पाळूं। दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तू छे यहोवा दीपक सारो, अंधारा माछे प्रकाश मारो। तू छे यहोवा दीपक सारो, अंधारा माछे प्रकाश मारो। तुझ तेजे सहु तिमिर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। હવે ગુરુવાર સાંજની બાઇબલ અભ્યાસ સંગતની શરૂઆત કરીએ, પ્રાર્થના કરીએ। જીવનના પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે। આજનો દિવસ અમારા જીવનમાં આપ્યો, તમારી કૃપા અમારી સાથે રાખી દિવસભર અમને સંભાળ્યા પ્રભુ। ને સાંજની આ પળોમાં વિશેષ તમારા વચનની આસપાસ બેસવાને માટે તમે આપેલી આ તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ। આભાર માનીએ છીએ પ્રભુ, તમારા વિશ્વાસુપણામાં તમે સતત અમારી સંભાળ લો છો, સહાય કરો છો, તમારી આશીષ અમને પૂરી પાડો છે, બધા માટે આભાર માનીએ છીએ। અને વાલા પિતાજી, તમારી સ્તુતિ કરતા અમે તમારા સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ। આ સંગતને અમારા માટે આશીષિત કરો, ગીત, પ્રાર્થના, વચન દ્વારા અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ માટે પણ અમને તમારા તરફની દોરણી આપો। તમારી કૃપાની હાજરી અમારી મધ્ય રાખો અને તમારા પવિત્ર આત્માની સહાય અને સામર્થ્ય અમને સર્વને પૂરા પાડો। તમારા સમર્થ હાથોમાં અમારી જાતોને મૂકતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને સ્વીકારો પિતા, આમેન। પ્રભુનું વચન વાંચીને સાંભળીએ। ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 1લો અધ્યાય અને તેની 26મી કલમથી આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે। ઉત્પત્તિ 1 ને 26મી કલમથી આગળ। અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે। એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા। અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો। આ પ્રભુનું વચન છે। પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય આપણને પૂરા પાડે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું। પ્રભુનો આભાર માનીએ છીએ, ઈશ્વરની અજાયબ કૃપામાં સતત આપણી સહાય કરી છે, સંભાળ લીધી છે, તેના તરફના આશીર્વાદ આપણા જીવનમાં આપ્યા છે। એથી વિશેષ તો પ્રભુના વચન પ્રમાણે પ્રભુએ એની ઉત્પત્તિ તરીકે આપણને હંમેશા યાદ રાખ્યા છે અને આપણને એનામાં આશીષિત કર્યા છે। ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। પણ સાથે સાથે બહુ મહત્વની વાત છે કે આપણે આપણા જીવનોમાં વર્તમાન સમયમાં વિશેષ આપણી જાતને તપાસીએ
અને પ્રભુની અપેક્ષા અનુસાર આપણે જીવનમાં આગળ વધી રહ્યા છીએ કે કેમ, અને પ્રભુ પરના વિશ્વાસમાં આપણે ક્યાં છીએ, એ સંદર્ભમાં આપણી જાત તપાસ કરીએ અને પ્રભુના વચનમાં આપણે જીવતા શીખીએ અને પ્રભુની પાછળ ચાલનાર એના લોક તરીકે, એના બાળકો તરીકે વિશેષ પ્રભુની સહાય અને સામર્થ્ય આપણે માંગતા એનામાં આગળ વધીએ. અને માટે કેટલીક મહત્વની બાબતો, જે પાયારૂપ બાબતો છે, જેને આપણે જાણીએ છીએ, છતાં પણ આજે ફરીને એકવાર આપણે એ વચનો યાદ કરીને એ સંદર્ભમાં આપણા જીવનોને તૈયાર કરીએ અને વધારે પ્રભુની નજદીક લાવીએ. અને એ માટે આજે સવારે ઉત્પત્તિના પુસ્તકના શરૂઆતના અધ્યાયોમાંથી મેં કેટલીક બાબતો પસંદ કરી છે. પણ એમાં મુખ્ય બાબત તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સૌથી પહેલો પ્રશ્ન માનવ જાતને કર્યો. એ સંદર્ભમાં હું તમને કહેવા માંગુ છું. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ, જો કદાચ કોઈ આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે માનવ જાતને સૌથી પહેલા ઈશ્વરે કયો પ્રશ્ન પૂછ્યો, કયો સવાલ એને કરવામાં આવ્યો, તો આપણને બધાને ખબર છે કે પ્રભુએ માણસને કહ્યું કે તું ક્યાં છે. અત્યાર સુધી માણસને પ્રશ્ન પૂછવાની કોઈ અગત્યતા નહોતી ઈશ્વરને, કારણ કે ઈશ્વરે જે બાબતો એના હકમાં કરી હતી એ સંદર્ભમાં બહુ સંપૂર્ણપણે ઈશ્વરે એને માટે વ્યવસ્થાઓ કરી હતી. અને એની જરૂરિયાતના સંદર્ભમાં ઈશ્વરે અગાઉથી બધું નિર્માણ કર્યું હતું અને પ્રભુ એને સતત એની કૃપા હેઠળ રાખ્યો હતો. અને માટે જેમ કહ્યું છે કે આપણે આપણી પ્રતિમા પ્રમાણે માણસ બનાવે, એમ ઈશ્વરે એને બનાવ્યું. ત્યાં આગળ આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે નર નારી ઉત્પન્ન કર્યા અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને ઈશ્વરે તેઓને અમલ ચલાવવા માટે અધિકાર પણ આપ્યો અને ઈશ્વરે તેની કૃપા એ માણસ જાતની સાથે રાખી. બીજા અધ્યાયમાં પણ આપણે જોઈએ છીએ અને ત્યાં પણ જે બાબત લખવામાં આવી છે, ખાસ કરીને 15 અને 16 કલમમાં, કે પ્રભુએ એમને આજ્ઞા પણ આપી. અને એટલાને માટે ત્રણેય બાબતો માણસના જીવનમાં આપણે જોઈએ છીએ. પણ પ્રશ્ન ઈશ્વર ક્યારે પૂછે છે? કે જ્યારે ઈશ્વરની આજ્ઞા માણસે ઉલ્લંઘી અને ઈશ્વરના વચનમાંથી, ઈશ્વરની સંગતમાંથી માણસે પતિત થઈને પોતાની જાતને જાણે કે અડગી કરી. અને સમય અથવા તો એ સંબંધ અથવા તો એ સંજોગો, એ બાબતોને આપણે જાણીએ છીએ ને એનું વર્ણન કરવાનું રહેતું નથી. પણ બહુ સ્પષ્ટપણે ઈશ્વરને એ પ્રશ્ન પૂછવાનો હક છે અને અધિકાર છે. કારણ એ જ કે જે વચનો આપણે વાંચ્યા કે એ જ ઈશ્વર કે જેના હાથની આપણે કૃતિ છીએ, એ જ ઈશ્વર કે જેણે આપણા નસકોરામાં એના જીવનનો શ્વાસ મૂક્યો છે, એ જ ઈશ્વર કે જેણે એની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યું. અને માટે એ પ્રતિમા ખંડિત થવાથી, પાપને કારણે પ્રતિમા ખંડિત થઈને પરિણામે ઈશ્વરે પહેલો જ સવાલ માણસને કર્યો કે તું ક્યાં છે. અને આ પ્રશ્ન અનુસંધાનમાં આપણે ઘણી બધી વખત ઘણું બધું સાંભળ્યું છે, જોયું છે, એ વિચાર્યું છે, સંદેશાઓ પણ સાંભળ્યા છે. પ્રભુ વિશેષ રીતે આજે સવારે આપણ સર્વને કેટલીક બાબતો પૂછવા માંગે છે. હવે જે પ્રશ્ન કરવામાં આવ્યો એ એદન બાગમાં કરવામાં આવ્યો, આપણે જાણીએ છીએ કે એદન બાગમાં એ પ્રશ્ન માણસને કરવામાં આવ્યો કે તું ક્યાં છે, આદમ તું ક્યાં છે, બરાબર. અને ત્યાં આપણે પણ જાણીએ છીએ કે એણે જવાબ પણ આપ્યો કે હું બીધો. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે એ બંને પતિ પત્ની સંતાઈ ગયા અને પ્રભુએ કહ્યું કે તું ક્યાં છે? ત્યારે એણે જવાબ આપ્યો કે હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. ફરીથી પ્રશ્ન કર્યો કે તને કોણે કહ્યું કે તું નાગો છે? તો ત્યાં બહુ સ્પષ્ટ પણ આપણે જોઈએ છે કે પ્રભુ તરત જ એને કહે છે, ઈશ્વર તરત જ એને કહે છે કે મેં જે મના કરી હતી, મેં જે વૃક્ષનું ફળ ખાવાની મના તને કરી હતી તે ખાધું છે શું? અને એનો પ્રત્યુત્તર આદમ જે આપે છે કે જે સ્ત્રી તે મને મારી સાથે રહેવા માટે આપી છે, એણે મને આપ્યું ને મેં ખાધું. અને બહુ સ્પષ્ટપણે અહીંયા જે સંવાદ છે એને આપણે જાણીએ છીએ, વિશે આપણે વધારે કહેવા માંગતા નથી. પણ આ પ્રશ્ન માણસ જાતને માટે હંમેશા ઈશ્વરને છે. આપણા જીવનના સંદર્ભમાં પણ આદમને કરવામાં આવેલો પ્રશ્ન, ત્યાર પછી આપણે પણ એ જ આદમના મૂળ સ્વભાવે આ જગત મધ્યે જન્મ લઈને આપણે આવીએ છીએ. ઈશ્વરની અજાયબ કૃપામાં પ્રભુ આપણને જીવન આપે છે, પણ મૂળ સ્વભાવ જે છે એ આપણા જીવનમાં આદમનો સ્વભાવ રહેલો છે. અને પરિણામે એ જ પ્રશ્ન આજે પણ ઈશ્વરને આપણા સંબંધમાં પણ છે. અને માટે અવારનવાર આપણી જાતને પ્રશ્ન કરીને આપણી પાસે એ પ્રત્યુત્તરની અપેક્ષા રાખે છે, અથવા આપણા જીવનના સંદર્ભમાં
આપણે ક્યાં છીએ એની જાત તપાસ આપણે કરીએ એવી ઈશ્વર અપેક્ષા રાખે છે. અને એટલાને માટે વાલા આપણે જાણીએ છીએ કે આપણો બનાવનાર, આપણને આશીર્વાદિત કરનાર, આપણને પૂરું પાડનાર અને આપણને બચાવી લેશે એવો ઈશ્વર કે જેને હંમેશા આપણા જીવનમાં રસ છે અને માટે આપણા જીવનમાં દરમિયાનગીરી કરે છે અને માટે જ એ આપણને પણ પ્રશ્ન કરે છે, કારણ કે એને એ અધિકાર છે. અને એ અધિકારમાં વર્તમાન સમયમાં પણ એ જ પ્રશ્ન લઈને એ આપણી પાસે આવે છે. જ્યારે પ્રભુ એના વચન દ્વારા આપણી સાથે વ્યવહાર કરે છે આ રીતે પ્રશ્નોત્તરીમાં, ત્યારે બહુ સ્પષ્ટપણે ભલાઓ આપણો પ્રત્યુત્તર આપણે પોતે જાણીએ છીએ, આપણા મનમાં એનો જવાબ છે અને સાથે સાથે ઈશ્વરને આપણે એનો કેવો જવાબ આપી શકીએ અને કેવો આપીએ છીએ એ વાસ્તવિકતાને પણ આપણે તપાસવાની જરૂર છે. અને બહુ મહત્વની વાત આજે સાંજે આપણે શીખવા માંગીએ છીએ. પહેલી બાબત તમને જે કહેવા માંગુ છું કે જૂના કરારમાં આ બાબત છે, પહેલું જ કુટુંબ, પહેલું જ માણસ અને એના જીવનમાં બનેલી આ ઘટના, ઈશ્વરે પૂછેલો પ્રશ્ન અને ત્યાર પછી પણ ઈશ્વરે એ આપેલા આશીર્વાદોને માણસના જીવનમાં ચાલુ રાખ્યા. પણ માણસ પ્રત્યે ઈશ્વરનો એ પ્રશ્ન કાયમ રહ્યો છે, કારણ કે માણસ હંમેશા ભટકતો રહ્યો, માણસ હંમેશા ઈશ્વરની સંગતથી દૂર જતો રહ્યો, માણસ હંમેશા ઈશ્વરના વચનથી દૂર ગયો, માણસ હંમેશા ઈશ્વરની આજ્ઞાઓ પાળવાથી દૂર ગયો. અને આજે પણ એ જ વાસ્તવિકતા આ મંડળીના યુગમાં પણ આપણે જોઈએ છે, આ છેલ્લા સમયોમાં પણ આપણે જોઈએ છે. અને માટે જ આપણી જાતને તપાસવાને માટે ઈશ્વર આપણને પ્રશ્ન કરી રહ્યા છે, કારણ કે ઈશ્વરે એ પતિત થયેલા માણસને ઉગારવાને માટે માણસ બનીને આ જગતમાં આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં પોતાને ખાલી કરીને, પોતાનું મહામૂલ્યવાન બલિદાન આપીને, પોતાનું મહામૂલ્યવાન રક્ત વેવડાવીને આપણને ઉદ્ધાર્યા છે, આપણને પાપમાંથી છોડાવ્યા છે, આપણને અનંતકાળિક આશીર્વાદ આપ્યો છે. અને માટે જ આજે પણ એ ઈશ્વરને ભટકતા આ માણસના જીવનને માટે એને પ્રશ્ન છે અને માટે જ એ આપણી સાથે વ્યક્તિગત રીતે આજે સવારે પણ એ જ પ્રશ્ન સાથે આવે છે, આજે સાંજે આપણી સાથે એ જ પ્રશ્ન સાથે આવે છે કે તું ક્યાં છે? કારણ કે નવા કરારમાં ઈશ્વરે આપણને બહુ સ્પષ્ટપણે વચન આપ્યું છે કે માટે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. અને એટલાને માટે જે જૂનું હતું તે સગડું જતું રહ્યું છે, સગડું નવું થયું છે. અને માટે એ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ તરીકે વાલાઓ શું આજે આપણે આપણા જીવનો જીવી રહ્યા છે કે પછી આજે પણ એ જ પ્રશ્ન પ્રભુ આપણી પાસે આવે છે ને કહે છે કે તમે ખ્રિસ્તમાં છો કે આદમમાં જીવો છો? અને બહુ સ્પષ્ટપણે પ્રભુના વચનો આપણને ઘણું કહે છે. તમે મારી સાથે વાંચો રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય અને 12મી કલમ, ત્યાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે. રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ, ત્યાં લખ્યું છે કે તે માટે જેમ એક માણસથી જગતના પાપ બેઠું અને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. અને આ વાસ્તવિક ચિત્ર માનવ જીવનનું છે. દરેક માણસના અનુસંધાનમાં આ વાસ્તવિક સત્ય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદ આપણને આપવામાં આવ્યા છે એના અનુસંધાનમાં ત્યાં લખવામાં આવ્યું છે, ખાસ કરીને 15મી કલમમાં ત્યાં લખ્યું છે કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉગારવામાં આવ્યા છે. 17મી કલમ કહે છે, રોમન 5:17, કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અને આ ખાતરીપૂર્વક બાબત ઈશ્વરે એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપી છે. જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. અને માટે એ નવી ઉત્પત્તિ તરીકે આપણે આજે જગતમાં જીવી રહ્યા છીએ કે કેમ? અને માટે જે પ્રશ્ન છે કે આજે તું ક્યાં છે? મળીના આ યુગમાં તું ખ્રિસ્તમાં છે કે આદમમાં છે? આપણે જાણીએ છીએ આદમનો મૂળ પાપી સ્વભાવ એ આપણા જીવનમાં છે. પણ જે કોઈ એ પાપ કબૂલ કરે, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની નીચે આવે, જે કોઈ વિશ્વાસ સહિત
એ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે એ સર્વના હકમાં એ પાપની માફીનો આશીર્વાદ અને પ્રભુના બાળકો થવાનો આશીર્વાદ ઈશ્વરે ખુલ્લો રાખ્યો છે. અને જો આપણે આશીર્વાદ પામ્યા છીએ, પ્રભુના લોક તરીકે આપણે જીવન જીવી રહ્યા છે, તો આજે પણ ભલાઓ એ પ્રભુનો આભાર માની કે પ્રભુએ જીવન આપણને આપ્યું છે. છતાં પણ આપણી જાતને પ્રશ્ન કરીએ કે આજે આપણે ક્યાં છીએ, ઈસુ ખ્રિસ્તમાં કે આદમમાં? તમે જુઓ ખાસ કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 15મો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના વિશ્વાસમાં પ્રેરિત પાઉલે લખેલો આ પત્ર અને પત્રનું સંધાનમાં ખાસ 15મો અધ્યાય એ પુનરુત્થાનના સંદર્ભમાં છે. અને ત્યાં પણ બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં આપણે ક્યાં છીએ એ વિશે લખવામાં આવ્યું છે. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 15મા અધ્યાયના 56મા વચનમાં પ્રભુનું વચન ક્યાં છે? 15:56, મરણનો ડંક, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંક ક્યાં? મરણનો ડંક તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. અને ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર આપણને છોડાવે છે, ઈસુ ખ્રિસ્ત આપણને જય આપે છે. ભલાઓ એ મરણમાંથી પ્રભુ આપણને મુક્તિ આપે છે અને જીવનનો આશીર્વાદ આપે છે અને અનંતકાળના જીવનની આશા આપે છે. અને માટે આપણે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ. પહેલો કોરિન્થી તેનો 15મો અને 22મી કલમ પણ આ પ્રમાણે કહેશે કે કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. અને એટલાને માટે એ સજીવનપણાનો આશીર્વાદ ઈશ્વર આપણને આપે છે જે કોઈ વિશ્વાસ કરે છે સર્વના સંદર્ભમાં. પણ આજે આપણે ક્યાં છીએ? ખ્રિસ્તમાં જીવી રહ્યા છીએ કે એ જ મૂળ સ્વભાવમાં ભલાઓ આપણે આપણી જાતને મૂકી રાખી છે? અને એટલાના માટે આપણે એ પ્રશ્ન કરીએ. વર્તમાનના સમયોમાં ભલાઓ પ્રભુએ આ તક આપણને આપી છે, પ્રભુએ આ સમય આપણને આપ્યો છે, અને ત્યારે આપણા જીવનો માટે આપણે મનોમંથન કરીએ, એ ચિંતન કરીએ અને પ્રભુના વચનના સંદર્ભમાં આપણા જીવનોને એ જે પ્રશ્ન પૂછે છે એનો પ્રત્યુત્તર આપવાને માટે આપણે તૈયાર થઈએ. બીજી જે બાબત છે એ તમને કહેવા માંગુ છું તો કે અગાઉ પણ આપણે જોયું હતું કે ખોવાયેલું ઘેટું, તો એ સંદર્ભમાં પણ એ પ્રશ્ન બહુ મહત્વનો છે કે આપણે બચાવાયેલા છીએ કે ખોવાયેલા છીએ? કારણ કે પ્રભુએ તો ખોવાયેલાને શોધવાને માટે આ જગતમાં આવીને શોધી કાઢ્યા, અને ઈશ્વરે આપણને શોધી કાઢ્યા. તો આપણે એ શોધાયેલા લોક તરીકે જેને બચાવવામાં આવ્યા છે, તો બચાવાયેલા લોક તરીકે શું આજે આપણે જીવન જીવી રહ્યા છીએ કે પછી આ ભૂંડા જગતમાંથી આજે પણ આપણે ખોવાયેલા છીએ? અને બહુ વાસ્તવિક પ્રશ્ન પ્રભુ આજે આપણને કરી રહ્યા છે કે તમે ક્યાં છો? બચાવાયેલા જૂથમાં કે પછી ખોવાયેલાના જૂથમાં? અને પ્રભુ આપણી પાસેનો પ્રત્યુત્તર માંગે છે. ફક્ત આ બે પ્રકારના જ લોકો આ જગત મધ્ય છે, કાં તો એ ખોવાયેલા છે, કાં તો એ બચાવાયેલા છે. અને એટલાને માટે પ્રભુનું વચન તો બહુ સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરે આખા જગત પર પ્રેમ કર્યો અને એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યો કે જેથી જે કોઈ વિશ્વાસ કરે સર્વનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને એટલાને માટે સર્વને પસંદ કરવામાં આવે, સર્વને બચાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન બલિદાન આપ્યું છે. અને માટે ભલાઓ પ્રભુએ તો આપણને શોધી કાઢ્યા, પ્રભુએ તો આપણને બચાવી લીધા, પણ શું આપણે બચાવેલા લોકના જૂથમાં છીએ કે આજે પણ આપણે ખોવાયેલા છીએ? શું આજે પણ આપણે એ જ જાડી ઝાંખરીમાં છે? શું આજે પણ આપણે એ આપણો બોજ લઈને આપણી ચિંતાઓમાં અને આપણા પ્રશ્નોમાં પરોવાયેલા છીએ? શું આજે પણ આપણે વિશ્વાસ કરવાનું ભૂલી ગયા છીએ? શું આજે પણ આપણે આપણી જાતને ભલાઓ એ જગતના બોજ નીચે મૂકી દીધી છે? પ્રભુ કહે છે કે મેં તમને બચાવ્યા છે, પણ શું એ બચાવ પામવાને માટે એ પ્રભુની પાસે તમે આવ્યા છો? પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે, ખાસ કરીને લુકની સુવાર્તા 15મો અધ્યાય, જ્યાં ખોવાયેલા ઘેટાના વિશે વાત કરવામાં આવી છે, ખોવાયેલી હથેળી વિશે વાત કરવામાં આવી છે અને ખોવાયેલા દીકરા વિશે વાત કરવામાં આવી છે. અને ત્યાં જો આપણે જોઈએ તો લુક 15:4 ત્યાં લખ્યું છે કે
તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય ને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99 ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય? અને બહુ સ્પષ્ટપણે ત્યાં લખ્યું છે કે એક જે ખોવાયું છે એને શોધવાને માટે ઘેટા પાળ ચોક્કસ જશે. અને એટલાને માટે એક આપણે જયારે ખોવાયેલા હતા ત્યારે પ્રભુ આપણી પાસે ચોક્કસ આવ્યા છે અને પ્રભુએ આપણને શોધી કાઢ્યા છે. પણ એ ઈસુ ખ્રિસ્તના હાથમાં શું આજે આપણે છીએ કે કેમ? શું આપણે આપણી જાતને આપણે ત્યાં રાખી છે કે કેમ? કે પછી આજે પણ આપણે આ જગતમાં જે ખોવાયેલા છે ઉડાવ દીકરાની માફક એના વિશે પણ એનો પિતા એ જ શબ્દોનો યુઝ કરે. તમે જો લુક 15 અને ત્યાંની 24મી કલમમાં કે કેમ કે આ મારો દીકરો મૂવો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. અને બહુ સ્પષ્ટ વાત ત્યાં લખી છે. અને એટલાના માટે એ દીકરો ખોવાયેલો પણ પાછો જોડે પિતાની પાસે પાછો આવ્યો. અને માટે એ જે વચન આપણને યાદ દેવડાવે છે કે આપણે પણ આપણી જાતને પૂછીએ કે આજે આપણે ક્યાં છીએ, આજે આપણે આપણી જાતને ક્યાં મૂકી છે. બીજો કોરિન્થી તેનો 4થો અધ્યાય ને તેની 3જી કલમ ત્યાં આ પ્રમાણે કહે છે, પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓની સારું ઢંકાયેલી છે. સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, ઈસુ ખ્રિસ્તમાં તારણ છે, ઈસુ ખ્રિસ્તમાં બચાવ છે, ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે. એ સુવાર્તા જો ઢંકાયેલી હોય તો નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે એમ ત્યાં લખ્યું છે. અને એટલાના માટે ભલાઓ જો આપણે આપણી જાતને આ જગત મધ્યે ખોઈ નાખીએ છીએ તો આપણે સુવાર્તા પરનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છીએ. અને માટે પ્રભુ આ પ્રશ્ન કરીને ફરીને એકવાર સુવાર્તાનો આશીર્વાદ પામવાને માટે એમની ગમ આપણને દોરવા માંગે છે. અને માટે ભલાઓ આપણી જાતને એ પ્રભુની પાસે આપણે લાવીએ. બહુ સ્પષ્ટ વચન પ્રભુના વચનમાં મૂકવામાં આવ્યું છે. માર્કની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 16મી કલમ યાદ રહે તેવો રેફરન્સ છે. માર્ક 16:16 નવા કરારમાં પાન નંબર 53. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. અને એટલાના માટે બચાવવાલા લોક તરીકે આપણો વિશ્વાસ એ બહુ મહાન છે. અને વિશ્વાસમાં ટકી રહીએ એ ઈશ્વરની અપેક્ષા છે. અને માટે જો આપણે ખોવાયેલા છીએ તો પ્રભુ ફરીને એકવાર આપણને તક આપે છે કે આપણે એ શોધાયેલા લોક તરીકે, બચાવાયેલા લોક તરીકે આપણી જાતને પ્રભુના હાથમાં મૂકીએ. ત્રીજી બાબત પ્રભુનું વચન જે કહેશે એ તો એ કે તમે કોના પક્ષમાં છો? ખ્રિસ્તના પક્ષમાં કે પછી એની વિરુદ્ધમાં? આ પ્રશ્ન પ્રભુને કેમ થાય છે? પ્રભુ શા માટે આ પ્રશ્ન કદાચ પૂછે? ભલાઓ જો આપણે વિચારીએ તો ખ્રિસ્તી જીવનમાં ન્યુટ્રલ ગ્રાઉન્ડ નથી કે આપણે વચલો માર્ગ શોધી શકીએ. પણ બહુ સ્પષ્ટપણે પ્રભુ આપણી આગળ માર્ગ મૂકે છે. ફક્ત 2 માર્ગ છે, એક પહોળો અને એક સાંકડો. ફક્ત 2 દ્વાર છે, એક પહોળો અને એક સાંકડો દરવાજો. અને માટે ભલાઓ ઈશ્વરે એ 2 જ બાબતો મૂકી છે. અને માટે પ્રભુએ એના વચનોમાં પણ બહુ સ્પષ્ટ લખ્યું છે કે હું તમારી આગળ ભલું અને ભૂંડું મૂકું છું, તમારી આગળ મરણ ને જીવન મૂકું છું, તમારી આગળ શ્રાપ ને આશીર્વાદ મૂકું છું. તમે શું પસંદ કરશો? અને ત્યાં કહે છે કે પ્રભુ એની અપેક્ષા જણાવે છે કે તમે જીવન પસંદ કરો. પણ એ ઈશ્વરની અપેક્ષા સાથે શું આજે જગતમાં આપણે જીવી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉદ્ધારવામાં આવ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એની કૃપા હેઠળ મૂકવામાં આવ્યા છે. તો શું આજે એ કૃપા નીચે આપણે જીવી રહ્યા છીએ? શું આપણે એના પક્ષમાં છીએ? માર્થીની સુવાર્તા તેનો 12મો અધ્યાય ને તેની 30મી કલમમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે એ પ્રમાણે કહે છે. માર્થી 12:30 કે જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે. અને જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. મતલબ કે આ જગતમાં એ ભટકી જાય છે, એનું જીવન વેરાઈ જાય છે, વેરવિખેર થઈ જાય છે. અને એટલાને માટે વાલાઓ આપણે કોના પક્ષમાં છીએ? આપણે ક્યાં છીએ? ખ્રિસ્તના પક્ષમાં કે ખ્રિસ્તની વિરુદ્ધના પક્ષમાં?
આપણા જીવનના સંદર્ભમાં કઈ બાબત સાચી છે એ આપણે તપાસવાની જરૂર છે. આપણે આજે કેવું જીવન જીવી રહ્યા છે, ખ્રિસ્તના બાળકો તરીકે કે જગત મધ્યે જગતના લોક તરીકે, જગતના બાળકો તરીકે? જેમ લોકો જીવી રહ્યા છે, જેમ લોકો નાશમાં જઈ રહ્યા છે, શું આજે આપણે પણ એવું જગત સાથે સમાધાન કરીને જીવી રહ્યા છે? લોકો સાથે સરખામણી કરીને જીવી રહ્યા છે? ભલા આપણી જાતને આપણે પ્રશ્ન કરીએ, શું સાચું છે? ચોથી બાબત, આદમના જીવનના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે ઉત્પત્તિ 3 લખવામાં આવેલી બાબત છે. અને તો એ કે ત્યાં આદમ કહે છે કે આદમને જ્યારે ખબર પડી ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે તેમણે અંજીરના પાંદડાથી પોતાના શરીરને ઢાંક્યું. એમને એ ખબર પડી કે અમે નાગા છીએ ત્યારે એમણે અંજીરના પાંદડાથી પોતાના શરીરને ઢાંક્યું. પણ ત્યાર પછી ઈશ્વરે વાણી મધ્ય આવે છે, ઈશ્વરે પ્રશ્ન કરે છે, ઈશ્વર તેના જીવનમાં વચનો પણ ઉચ્ચારે છે, શ્રાપ પણ આપે છે, સાથે ઉદ્ધારીય વચન પણ ઉત્પત્તિ 3:15 લખવામાં આવ્યું છે. ત્યાર પછી જે બાબત આપણે જોઈએ છે ત્યાં એ છે ઉત્પત્તિ 3 અને તેની 21મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા અને તેઓને પહેરાવ્યા. મતલબ કે કોઈ પશુનું બલિદાન આપીને એના માટે વસ્ત્ર, એ ચામડાનું વસ્ત્ર બનાવવામાં આવ્યા અને એમના શરીરને ઢાંકવામાં આવ્યા. આ બહુ જ વાસ્તવિક બાબત છે. એટલાને માટે એ પ્રશ્ન આજે પણ આપણને પ્રભુ પૂછે કે તમે પાંદડાથી ઢંકાયેલા છો કે તમે ચામડાના વસ્ત્રથી ઢંકાયેલા છો? નવા કરાર તરફ જયારે દ્રષ્ટિ આપણે કરીએ છીએ, મળીના યુગમાં જયારે આપણે છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે બલિદાન બની ગયા છે. અને એટલાને માટે ઈશ્વરે આપણા પાપોને એના રક્તમાં ઢાંકી દીધા છે. જે વિશ્વાસ કરે એના સંદર્ભમાં ઈશ્વરે એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણા પાપોને ઢાંકી દીધા છે કે જેથી આપણે નાગા ના દેખાઈએ, જેથી આપણે ઉઘાડા ના દેખાઈએ. જે કોઈ વિશ્વાસ કરે એ સર્વના સંદર્ભમાં જો આપણે પાંદડાથી ઢંકાયેલા છીએ તો પાંદડાના સંદર્ભમાં બાઇબલમાં એ બાબત લખવામાં આવી છે. તો એ મારી સાથે ખોલો, યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 64મો અધ્યાય, યશાયા 64 અને તેની 6ઠી કલમ. ત્યાં લખ્યું છે કે અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારા સર્વ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે, અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ અને અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. તો પાંદડાના જે વસ્ત્ર છે એ કાયમ રહેતા નથી. પાંદડા સુકાઈ જાય છે ને વાયુ તેને ઉડાડી મૂકે છે. એ બહુ સ્પષ્ટ વાત અહીં કરવામાં આવી છે. અને ત્યાં એ પણ લખવામાં આવ્યું છે અમારા પુણ્ય કર્મો મેલા લુગડા જેવા છે. ભલાઓ જગત મધ્યે કદાચ ને આપણે સારું કરીને, પુણ્ય કર્મ કરીને, અથવા આપણે જેને ઘણી બધી વખત સેવાનું નામ આપીએ છીએ એવા સંદર્ભમાં કદાચ ને આપણે એવું વિચારીએ છીએ કે આ મારા જીવનમાં છે અને માટે ઈશ્વર મને બચાવનાર છે. ભલાઓ જો આપણે વિશ્વાસ કર્યો નથી, ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણે ઢંકાયેલા નથી, ઈસુ ખ્રિસ્તના રક્તના આશરા નીચે આપણે આપણી જાતને લાવ્યા નથી, તો આપણે પાંદડાથી ઢંકાયેલા છીએ. આપણે આપણી જાતને આપણી રીતે જ મૂલવી છે. અને જો આપણે કદાચ વિચારીએ તો અહીંયા આદમ અને હવા પોતાની નગ્નતા ઢાંકવાને માટે પોતાની મેળે પ્રયત્ન કરે છે. મતલબ કે પોતાનું મેરિટ તે બનાવે છે. ભલાઓ જીવનમાં પણ ઘણી બધી વખત આપણે આવા અનુભવો કર્યા છે. ઘણી બધી વખત આપણે આપણી જાતને કદાચની બાબતોમાં મૂકી દીધી છે. મને યાદ આવે છે મારા એક મિત્રની વાત. અમે 12મા ધોરણમાં સાથે ભણતા હતા અને મારો એ મિત્ર એકાઉન્ટમાં ફેલ થયો અને હું ઇંગ્લિશમાં ફેલ થયો. અને એણે એની જે માર્કશીટ છે એ એણે સંતાડી દીધી ને ઘરે એણે જણાવ્યું કે હું પાસ છું. અને માટે એ અસત્યતા ઢાંકવાને માટે એણે પરીક્ષાનું ફોર્મ એ કેવી રીતે ભરી શકે, ફરી પરીક્ષા કેવી રીતે આપી શકે, અને એટલાને માટે પરીક્ષા ના આપી શક્યો.
હું પરીક્ષા આપી શક્યો ને પાસ થઈ ગયો, પણ એ પરીક્ષા આપી શક્યો નહીં ને આજે પણ 12મું ફેલ જ છે. પણ એણે પોતાની એ જે સત્યતા હતી એને ઢાંકી દીધી, અથવા તો એણે સંતાડી દીધી પાંદડા પાછળ, અને પરિણામે તે આગળ ભણી પણ શક્યો નહીં. વાલાઓ, જીવનની વાસ્તવિકતામાં આપણે ઘણી બધી વખત આપણું મેરિટ આપણે પોતે બનાવવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે વાલાઓ એ અસત્યતાના આશરા નીચે હોય છે, એ કદાચ ને ઢોંગી જીવનના આશરા નીચે જીવાતું હોય છે, એ ઘણી બધી વખત વાલાઓ જુઠ્ઠાપણામાં જીવાતું હોય છે, અને બહુ જ નગ્ન વાસ્તવિકતા આજે જગત મધ્ય આપણે જોઈ શકીએ છીએ. અને એટલાને માટે તમે પાંદડાથી ઢંકાયેલા છો કે ચામડાના વસ્ત્રથી? શું તમે હજુ તમારી જાતને જુદી જુદી બાબતો હેઠળ મૂકીને એ અસત્યને ઢાંકવા પ્રયત્ન કરો છો? ભલાઓ, પ્રભુ એની કૃપામાં જ્યારે આપણને આ પ્રશ્ન કરે છે, કારણ કે આપણને ચામડાના વસ્ત્ર આપવા માંગે છે, કારણ કે એના દીકરા ઈસુ ખ્રિસ્તના રક્તના આશ્રય હેઠળ આવીને વાલા આપણા પાપને ઢાંકવા માંગે છે, આપણને માફીનો આશીર્વાદ આપવા માંગે છે. ભલાઓ, અને માટે પાપનું પ્રાયશ્ચિત કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણે આવીએ એવી ઈશ્વર અપેક્ષા રાખે છે. આપણે ઈશ્વરના વચનોમાં, ઈશ્વરના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણી જાતને ઢાંકી શકીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને માટે ભલાઓ, એ વચનો પરના વિશ્વાસમાં આપણે આપણી જાતને લાવીએ અને ઈશ્વરે આપેલા જે વસ્ત્રો છે એને આપણે પહેરીએ. તો એ મારી સાથે ખોલો યશાયા 61 અને તેની 10મી કલમ. યશાયા પ્રભુનું પુસ્તક 61મું અધ્યાય 10મી કલમ, પાન નંબર 651 જૂના કરાર તરફ. ને ત્યાં લખવામાં આવ્યું છે કે હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે, ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. આ બહુ જ વાસ્તવિક બાબત. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકને માટે ઈશ્વર આપણને ઢાંકે છે તારણના વસ્ત્રથી અને ન્યાયપણાના જબ્બાથી. અને વલાઓ, એ તારણનું વસ્ત્ર ઈશ્વરીય આશીર્વાદ, ઉદ્ધારી આશીર્વાદ, પાપની માફીની ખાતરી, અનંત જીવનની આશા, જેમાં જીવન જીવતા આપણે આપણી જાતને હંમેશા એ બલિદાન, ઈસુ ખ્રિસ્તના બલિદાન નીચે, એના રક્તના આશ્રય નીચે લાવીને આપણે એના પરના ભરોસામાં જીવીએ, કે જેથી આપણે ઢંકાયેલા રહીએ. ભલાઓ, આપણી નગ્નતા ક્યારેય બહાર ના આવે. બાકી પ્રભુના વચન પ્રમાણે આપણે વાંચીએ છીએ કે ઈશ્વર એની મહાન યોજનામાં વાલાઓ જ્યારે એ આવશે અને જ્યારે ન્યાય કરશે, ત્યારે વાલાઓ સર્વ બાબતો, ત્યાં એ પણ લખવામાં આવ્યું છે કે જે બંધ ઓરડીમાં કરવામાં આવ્યા હશે એ ધાબા પર પ્રગટ કરવામાં આવશે. બલકે ઈશ્વરની આગળ આપણે ઉગાડા છીએ, અને માટે પ્રભુ આપણને સરળ રીતે જાણે છે, અને માટે વાલાઓ ઈશ્વર જે આપણને માફ કરી શકે છે એની સમક્ષતામાં આવે. 5 મિનિટ છેલ્લી બાબત હવે તો એ કે પ્રભુ આપણને તૈયાર કરવા માંગે છે અનંતકાળના જીવનને માટે. આપણે જાણીએ છીએ કે પાપને કારણે મરણ આવ્યું, પણ એ મરણમાંથી ઈશ્વરે ઉગારવાને માટે ભલાઓ આપણા જીવનને માટે અનંતકાળની આશા આપણને આપી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેવો આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે, એ દરેકને માટે ઈશ્વરે જે માર્ગ ખુલ્લો રાખ્યો છે, એ તો એની સાથેનો અનંતકાળિક રાજ્ય, ઈશ્વરની હાજરીમાં, એની શાંતિમાં પ્રવેશ કરવાની બહુ જ મોટી ને મહાન બાબત, એના મહિમામાં પ્રવેશ કરવાની મહાન બાબત. અને એટલાને માટે ભલાઓ આપણે જાણીએ છીએ પ્રભુના વચનો બહુ સ્પષ્ટપણે 2 જ બાબતો લખી છે. મેં અગાઉ પણ જણાવ્યું પ્રમાણે કે 2 જ માર્ગ છે અને 2 જ દરવાજા છે, અને ત્રીજી બાબત કે 2 જ સ્થાન છે જેને બાઇબલમાં મૂકવામાં આવ્યા છે. એક તો સ્વર્ગીય સ્થાન અને બીજું અગ્નિની ખાઈ. એ સિવાય ભલાઓ બીજા કોઈ સ્થળ નથી. અને માટે આપણે આપણા જીવનને પ્રશ્ન કરીએ કે આપણે આપણી જાતને કેવી તૈયાર કરી રહ્યા છે, અને આપણે જે તૈયારી કરી રહ્યા છે એના અનુસંધાનમાં આપણે આપણું જીવન કેવું જીવી રહ્યા છે એ આપણી તૈયારી છે. અને માટે ભલાઓ આપણા જીવાતા આ જીવનના અનુસંધાનમાં આપણી જાતને પ્રશ્ન કરીએ કે આજે જો મારું મરણ થાય તો હું ક્યાં હોઉં? આજે જો આ પૃથ્વી પરથી મને
મારા જીવનને લઈ લેવામાં આવે તો હું ક્યાં હોઉં? ઈશ્વરના મહિમામાં, એ સ્વર્ગીય ધામમાં, કે પછી અનંતકાળિક અગ્નિમાં, અનંતકાળિક નાશમાં? હાલો, બે જ સ્થાન છે, ત્રીજું કોઈ સ્થાન નથી. અને માટે આપણી જાતને પ્રશ્ન કરીએ. અને માટે જ ઈશ્વરે પહેલા જ માણસને પ્રશ્ન કર્યો હતો કે તું ક્યાં છે? હલાવો એ કહી શક્યો હોત, એ પોતાની ભૂલ સ્વીકારી શક્યો હોત, પણ એણે ત્યાં સ્વીકારી નહીં. એણે ઉલટું ઈશ્વરને દોષ દીધો. આજે પણ જગત મધ્યે ભલાઓ કેટલી બધી વાર આપણે આપણી જાતને છુપાવવા પ્રયત્ન કરીએ છીએ. ભલાઓ આપણી નગ્નતાને છુપાવવા પ્રયત્ન કરીએ છીએ, આપણી અસત્યતાને ઢાંકવા પ્રયત્ન કરીએ છીએ. કેટલી બધી વાર આપણે જૂઠનો આશરો લઈએ છીએ. કેટલી બધી વાર ભલાઓ આપણે જગત મધ્યે આપણા જીવનોને એવી બાબતોમાં મૂકીએ છીએ કે જ્યાં ભલાઓ જો કદાચ આજે આપણું મરણ થાય તો આપણે અનંતકાળના નાશમાં જતા રહીએ. એવી બાબતો કદાચ આપણા જીવનમાં હોઈ શકે છે. પ્રભુ આપણને બચાવવા માંગે છે. પ્રભુ આપણને તક આપે છે. આજે સાંજે ફરીને એકવાર પ્રભુ આપણને એના અદ્ભુત વચન દ્વારા આ પ્રશ્ન પૂછીને એના આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે અને એના તરફ અનંતકાળિક આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણને તૈયાર કરવા માંગે છે. અને માટે આવો એ પ્રભુની પાસે આવીએ, એ ઈસુ ખ્રિસ્તના રક્તના આશરા નીચે આવીએ, આપણી જાતને ત્યાં લાવીએ કે જેથી આપણા પાપ માફ કરવામાં આવે, આપણને ઢાંકી દેવામાં આવે અને વાલા ઈશ્વરી આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે આપણને એના અનંતકાળિક રાજ્યના માટે તૈયાર કરવામાં આવે. અને માટે આવો પ્રભુની હજુરમાં આપણે નમીએ, આપણી જાતને પ્રભુની સમક્ષતામાં લાવીએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવતા પ્રભુ, આજે સાંજે પ્રભુ અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. અમારા જીવનોને તમે સ્પર્શો. તમારું વચન જયારે અમારી સાથે વ્યવહાર કરે છે ત્યારે ચોક્કસ અમારી જાતને અમે નિહાળી શકીએ છીએ, અમારી જાતને અમે ઓળખી શકીએ છીએ. ભલા પ્રભુ, સાંજે અમે તમારી સમક્ષ અમારી જાતને ખુલ્લી મૂકીએ છીએ. તમારી સહાય માંગીએ છીએ પિતા. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં ભલા પ્રભુ જે આશીર્વાદ સમાયેલા છે, એ રક્ત કે જે અમારા પાપને ઢાંકી દે છે, અમારા પાપને માફ કરે છે, એ રક્તનું આવરણ કે જે અમારા જીવન માટે એક મોટું રક્ષણ છે, એ રક્ત કે છે જેના સામર્થ્યમાં ભલા પ્રભુ આજે પણ અમારા જીવનો બદલાઈ જાય છે. ભલા પ્રભુ, કેટલી બધી વાર અમે એ રક્ત પર વિશ્વાસ કર્યા પછી પણ અમારી આ જાતને જગત મધ્ય મૂકીને ભલા પ્રભુ અસત્યતા આચરીને જગતના બનીને અમે રક્તને મારા પગ તળે ખૂંદ્યું છે. છતાં પણ પ્રભુ, તમારો પ્રેમાળ અવાજ આજે પણ અમને પ્રશ્ન કરી રહ્યો છે કે તું ક્યાં છે? તમે અમને તક આપો છો, તમે અમને બચાવવા માંગો છો, તમે અમને તારણના વસ્ત્રો અને ન્યાયપણાની જબ્બો પહેરાવવા માંગો છો. ભલા પ્રભુ, તમે અમને અનંતકાળને માટે બચાવવા માંગો છો. અમે આભાર માનીએ છીએ પિતાજી. અમે તમારી કૃપા માંગીએ છીએ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા અપરાધ, અમારો અવિશ્વાસ, તમારાથી તમારા વચનથી દૂર જવું, એ દરેક બાબતોની કબૂલાત કરતા પ્રભુ અમે માફી માંગીએ છીએ. તમારી સહાય અમારા જીવનના હકમાં માંગીએ છીએ પ્રભુ. તમારી કૃપા અમારી સાથે રાખો અને પ્રભુ ફરીને એકવાર તમે અમને ઉઘારી લો, અમને તમારામાં પુનઃ સ્થાપિત કરો અને પ્રભુ તમારા અનંતકાળિક આશીર્વાદથી અમને વિસ્તૃત કરો. પ્રભુ, અમને દરેકને તમે તમારી કૃપા હેઠળ રાખો. અમારી મળીને તમારી પાસે લાવીએ છીએ, મળીના એક કુટુંબને તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપાને આશીષ દરેકની સાથે રાખો, સહાય કરો, દરેકના જીવનને તમે આશીષિત કરો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ વિશેષ ભલા પ્રભુ જેઓ માંદા છે તેઓને માટે,
તમારી કૃપા તમે સહજ જારી રાખો, તમારો સ્પર્શ તેઓને આપો. જેઓ કોરોના પોઝિટિવ છે, જેઓ નાની મોટી માંદગીથી પીડાઈ રહ્યા છે, બદલાતી આ સિઝનમાં પ્રભુ જેઓ અશક્ત છે, માંદા છે, જેઓ લાંબા સમયથી પથારી બસ છે, પ્રભુ પ્રત્યેકને યાદ કરતા મેં તમારી કૃપા માંગી. દરેકને બધે સહાય કરો પ્રભુ, સાજાપણાનો આશીર્વાદ આપો. અને કોરોનાની મહામારીના સમયમાં ભલા પ્રભુ અમારો દેશ પણ ત્રીજા નંબરે આગળ છે. પ્રભુ પિતા મેં તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ, અમારા એરિયાને માટે, મારા શહેરને માટે, મારા સમગ્ર રાજ્યને માટે, અમારા દેશને માટે અને સમગ્ર વિશ્વને માટે. ભલા પ્રભુ આ વાયરસને તમે નેસ્ત નાબૂદ કરો. તમારી કૃપા તમે વ્યક્તિ કરો પ્રભુ, અને સંક્રમણ થતું અટકાવો. અને ભલા પ્રભુજી પૃથ્વી પરથી આ વાયરસને તમે નાબૂદ કરીને લોકોને બચાવી લો. ભલા પ્રભુ જે સંક્રમિત થયેલા છે તેમને ઉગાર કરો. ભલા પ્રભુને માંદગીમાંથી બહાર લાવો અને પ્રભુ તમારી આશીષ આપો. અમને સર્વને પ્રભુ મારી વ્યક્તિગત કાળજી રાખવાને માટે પણ કૃપા આપો. એ સાથે જે કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ, નર્સિસ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ અને સાથે જે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આ સેવામાં જોતરાયેલા છે, દરેકને તમારી પાસે લાવતા તમારી કૃપા માંગે. દરેકની સંભાળ લો, દરેકનું રક્ષા કવચ તમે બનો. અને પ્રભુ તમારો આશીર્વાદ દરેકના જીવનમાં આપો. તંદુરસ્તી જાઓ. તમારા સમર્થ હાથોમાં અમે મારી જાતોને મૂકીએ છીએ. અને એકવાર પ્રભુ અમે અમારા જીવનને તમારી પાસે લાવતા, તમારા વચનના પ્રકાશમાં અમારી જાતોને મૂકતા, તમારી સહાય, તમારો સ્પર્શ, તમારા સામર્થ્યની યાચના કરતા ઈસુ પ્રભુમાં પ્રાર્થે છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. પ્રતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દોરડી, તેનો આશ્રય, તેના તરફનો આનંદ આપણી સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.